હલો, કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે જુઓ હું બનાવું છું પાવડર. બધા મેં સૂકવી અને બનાવ્યા છે. જો આ બીટનો પાવડર છે આ, અને આ બીટ, ગાજર, આમળા, હળદર, આદુ બધાનો મિક્સ કરેલો આવે પાવડર છે. આ 1 ચમચી પાવડર નાખી. તમે કોઈક દિવસ ના બનાવ્યો હોય જ્યુસ તો આ બનાવીને પીવા થાય. જો છે ને મસ્ત. જો હવે આમાં તમે મધ નાખીને પી શકો અને ગોળ પણ નાખે, લીંબુ નાખીને પી શકો. પણ આ બહુ મસ્ત શરબત થાય અને આપણું શરીરમાં બધી રીતે ઉપયોગી છે આ જ્યુસ. કબજિયાત માટે તો ખાસ છે. આંબળા અને આદુ, હળદર અને શરદી, ઉધરસ બધું થયું હોય તો પણ મટી જાય છે. અમે દરરોજ પીએ છીએ અને દરરોજ એનું આ બધું ભેગું કરીને આટલું અમે પાવડર બનાવીએ છીએ. આટલું રોજ અમે જ્યુસ બનાવીએ છીએ અને એનો આટલો રોજ પેડો ભેગો થાય. આ સુકાઈ જાય એટલે પછી એને આવી રીતે મિક્સરમાં ક્રશ કરી દેવાનો. અને આ બીટના આવી રીતે ઝીણા ઝીણા કરી જો કડક થઈ જાય છે ને. હવે આનો પાવડર બનાવવાનો છે. આટલો પાવડર બનાવી અને હવે આટલા પાવડર બનાવવાનો છે. પછી બધું મિક્સ કરી અને એક મોટું શરબત બનાવી દેવાનું. તો ઉનાળામાં આપણે સાકર નાખીને પી શકીએ ઠંડક માટે. અને અત્યારે શિયાળામાં મધ ને ગોળ જે બધું નાખીને પીવો એ રીતે તમે પી શકો. તમને જે અનુકૂળ આવે એ રીતે તમે પી શકો. પણ બહુ આ સરસ છે આ રીતે જ્યુસ. અમે તો દરરોજ પીએ છીએ શિયાળામાં. અને અત્યારે મેં આ ઉનાળા માટેનું આ તૈયારી કરી મૂકી છે. તે આપણે ઉનાળામાં આ બધું શરબત આપણા માટે પીવા થાય. રેગ્યુલરમાં પીવો હોય તો પીવાય ને કોક અઠવાડિયામાં 2-3 દિવસ તમારે પીવો હોય તો પણ તમે પી શકો. અને તમારે કબજિયાતની પ્રોબ્લેમ રહેતો હોય તો અવશ્ય આ લેજો. અને આમાં તમે આમળાનો પાવડર વધારે ઉમેરો તો તમારે ચાલે. જો મેં આમળાનો પાવડર પણ બનાવ્યો છે. આપણો ઓરિજિનલ આમળાનો પાવડર. જુઓ, એકલા આમળાનો, કશું જ અંદર મેં નથી ઉમેર્યું. એકલા આમળાને આ છીણીથી છીણી નાખ્યા અને પછી તેને સૂકવી નાખ્યા. એનો રસોઈ નથી કાઢ્યું, એમની જ સૂકવી દીધા છે અને એનો પાવડર અમે બનાવ્યો છે. અને આ બધામાં આ રીતે આ બનાવે છે. આમાં થોડા આમળા આવે અને આ એકલો બીટનો પાવડર છે. તમે પણ આ રીતે જો ઉનાળા માટે તમે જ્યુસ બધા બનાવવા માટે તમે આ રીતે પાવડર કરી રાખશો તો તમારે ઉનાળામાં સરસ પીવાની મજા આવશે. અને તમને એમ લાગશે કે ના, અમે શિયાળામાં કાયમ પીએ છીએ એવો ને એવો જ જ્યુસ તમને મળે છે કાયમ માટે. તો મારી તમને આ વિડીયો ગમી હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરતા રહેજો. મિત્રો, મારી ચેનલમાં કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે મારી ચેનલમાં કોણ કોણ જુએ છે અને કોણ કોણ કમેન્ટ કરે છે. થેન્ક યુ, આભાર.